અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલ પર રોડનું કામ ચાલુ છે। આ રોડના કામને કારણે ત્યાં ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। જોકે યોગ્ય ડાયવર્ઝન ન આપતા ત્યાં ટ્રાફિક સર્જાય છે। જોકે સ્થાનિક નેતા રણજીતસિંહ બારડે તંત્રને રજૂઆત કરી છે। આવો વાત કરીએ રણજીતસિંહ બારડ સાથે। આજે સૌથી પહેલા તો જે કેનાલ છે તે છેલ્લા 2 વર્ષની અંદર પૂર્ણ કરવાની એને ટેન્ડરમાં શરત હતી અને આ કામ ડિલે થતા થતા જે 3જું વર્ષ છે। કોર્પોરેશન મંદબુદ્ધિમાં ચાલી રહી છે। આજે ડાયવર્ઝન ત્યાં કોર્પોરેશનની જવાબદારી છે સિક્યુરિટી બેસાડવાની। 2 ડાયવર્ઝન આપ્યા છે, બંને બાજુ એક સાઈડ આવી શકે અને એક સાઈડ જઈ શકે, પરંતુ આ કાર્યવાહી ના કરવાના કારણે કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન બંનેને એક સિક્યુરિટીને ના બેસાડવાના કારણે આજે પબ્લિક એટલી હેરાન થઈ છે। લોકો 2-3 કલાક લગી વેઇટિંગ કરવું પડે છે। જો થોડો વરસાદ પડી ગયો તો જામ કોઈ બાજુથી આપણે એમ લાગે કે નિકોલ જવું હોય તો જાણે અમેરિકા જવું બરાબર થઈ જાય, એટલો ડાયવર્ઝન દૂર છે। સરકારને એટલું જ કહેવાનું છે કે બંને બાજુ એક સિક્યુરિટી બેસાડે, થોડી વ્યવસ્થા કરે। ચલો ડિલે કામ થયું એ સરકારની ભૂલના કારણે થયું છે, કોન્ટ્રાક્ટરના ફાયદા માટે થયું છે અને જે પણ થયું પણ આજે એના હિસાબે અમારા પૂર્વજોના તમામ રહીશો ત્રાહિમામ થઈ ગયા છે। તેને શાંતિપૂર્ણ રસ્તો પસાર કરી શકે, એના બાળકો અને પરિવાર સાથે જલ્દી મળી શકે, એનો ટાઈમ બચી શકે, એની માટે સરકારની જવાબદારી છે। પરંતુ સરકાર આંખે પાટા બાંધીને સૂઈ ગઈ છે એવું લાગે છે। પૂર્વજન બહુ નજીક છે, એમના ડીવાયએમસીને પણ નથી દેખાતું, એટલે શરમજનક વાત છે।